વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અનેક કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં તાજેતરમાં જ ખાલી પડેલી તાલુકા પંચાયતની દશરથ નંદેસરી કોયલી બેઠક પર યોજાયેલી ચૂંટણીના વિજેતા ઉમેદવારોને સભ્ય તરીકે આવકારી પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન એજન્ડા પરના કામોની ચર્ચા પણ કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાના અંતે કામોને મંજૂરી આપવામાં આવી હતી। ત્યારે તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ અંકિતા પરમારે બેઠકના અંતે માહિતી આપતા જણાવ્યું હતું કે અંદાજપત્ર આજની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે। સાથે જ વન નેશન વન ઇલેક્શન પર પણ ચર્ચા કરવામાં આવી છે। 2024-25નું સુધારેલ અને 2025-26નું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત હતું, જેમાં વહીવટી ખર્ચ માટે 9 લાખ રૂપિયા, સાદિલવાર ખર્ચ માટે 1,26,00,000 રૂપિયા, વિકાસ ક્ષેત્રે 12 લાખ, શિક્ષણ ક્ષેત્રે 11 લાખ, આરોગ્ય ક્ષેત્રે 5 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 6 લાખ, પશુપાલન ક્ષેત્રે 2 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 2 લાખ, આકસ્મિક ખર્ચ ક્ષેત્રે 15 લાખ અને વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ 8,56,00,000 ખર્ચનો અંદાજ રાખવામાં આવેલ છે। વર્ષના અંતે તાલુકા પંચાયત સ્વભંડોળ ₹5,11,30,343 પુરાંત રહેશે। તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને સર્વાંગી વિકાસવાળું બજેટ હોય સર્વાનુમતે ઠરાવ કરે છે। એજન્ડા પર કુલ તો 11 કામ હતા, પણ મેઇનમાં 15મા નાણાં પંચનું 25-26ના વર્ષનું તાલુકા કક્ષાના કામો તાલુકા આયોજન સમિતિના આયોજનને બહાલી બાબત આપવામાં આવે, જે કુલ 3,10,00,000ના હતા અને એક 2024-25નું સુધારેલ અને 25-26 તાલુકા પંચાયત વડોદરાનું જિલ્લા પંચાયત વડોદરાથી અવલોકન થઈ મંજૂર કરવા બાબત। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।